કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8ના સેકન્ડ સેમિસ્ટરમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટમાં આવતા સ્પેલિંગ વર્બ્સ જોઈ લઈશું. એટલે કે યુનિટ 1ની વોકેબ્યુલરી જોઈ લઈએ. એક્ટિવિટી 1. સમવન તો કોઈક, ફ્રી તો મુક્ત, એરલાઇન એટલે વિમાનતંત્ર, ઓશન તો સમુદ્ર, સ્ટ્રીમ તો ઝરણું, ઈગલ તો ગરુડ, વેલી તો ખીણ, ફાઉન્ટેન તો ફુવારો, માઉન્ટેન તો પર્વત, સ્ટાન્જા તો કડી, ટુ ટેલ તો કહેવું, ટુ ગ્રો અપ એટલે પૂર્ણ વિકાસ કરવો, ટુ ગો તો જવું, ટુ રીડ તો વાંચવું, ટુ વોન્ટ તો ઈચ્છવું, ટુ સ્વિમ તો તરવું, ટુ ફ્લો તો વહેવું, ટુ આસ્ક તો પૂછવું, ટુ થિંક તો વિચારવું, ટુ બીકમ તો બનવું. હવે એક્ટિવિટી 1માં જે ઓક્યુપેશન્સ આપેલા છે તે જોઈ લઈએ. સાયન્ટિસ્ટ તો વૈજ્ઞાનિક, ન્યૂઝ રીડર, પાયલટ, ડાન્સર, લોયર તો વકીલ, ડોક્ટર, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, બ્યુટિશિયન, ડીજે જેનું ફૂલ ફોર્મ થાય છે ડિસ્ક જોકી, કમ્પ્યુટર પ્રોગ્રામર. એક્ટિવિટી 2. કી તો ચાવી, હેવન તો સ્વર્ગ, કોર્ટ તો દરબાર, કોર્ટિયર તો દરબારી, સાઉન્ડ તો અવાજ, ટ્રમ્પેટ તો રણશીંગુ, ડ્રમ તો નગારું, મિનિસ્ટર તો પ્રધાન, પ્રોજેક્ટ તો યોજના, કિંગડમ તો રાજ્ય, અબાઉટ તો ના વિશે. વર્બ્સ જોઈએ, કોઈન તો સિક્કો. હવે વર્બ્સ જોઈ લઈએ. ટુ વેઇટ એટલે રાહ જોવી, ટુ વોક તો ચાલવું, ટુ સ્ટેન્ડ અપ તો ઊભા થવું, ટુ ડિસ્કસ તો ચર્ચા કરવી, ટુ નો તો જાણવું, ટુ હિયર તો સાંભળવું, ટુ કમ તો આવવું, ટુ પ્રોડ્યુસ તો ઉત્પન્ન કરવું, ટુ ક્યોર તો ઉપચાર કરવો, ટુ નીડ તો જરૂર પડવી, ટુ પે એટલે ચૂકવવું, હોલી તો પવિત્ર, એશ તો રાખ, ફ્રૂટ તો ફળ, એર તો હવા, ગોલ્ડ તો સોનું, ક્લોથ એટલે કપડા, ક્યુ એટલે કતાર, ગ્રેઇન એટલે અનાજ, ડ્રાય ફ્રૂટ એટલે સૂકો મેવો, ઇલનેસ એટલે બીમારી, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, રિયલ એટલે સાચું, ટુ ઓફર એટલે ધરાવવું, ટુ થિંક એટલે વિચારવું, ટુ ચાર્જ એટલે કિંમત લેવી, ટુ કીપ એટલે રાખવું, ટુ ફીલ એટલે અનુભવવું, ટુ ફાઇન્ડ એટલે શોધવું, ટુ સીટ એટલે બેસવું, ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપવા, ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો,
ટુ લુક એટલે જોવું, ટુ બો એટલે પ્રણામ કરવા, સેક એટલે કોથળો, રાઈસ એટલે ચોખા, રીચ એટલે પૈસાદાર, આસિસ્ટન્ટ એટલે સહાયક, અવે એટલે દૂર, ક્લોથ એટલે કપડા, વિલેજર એટલે ગ્રામજન, ચાઇલ્ડ એટલે બાળક, કેરફુલી એટલે કાળજીપૂર્વક, ડેફિનેટલી એટલે ચોક્કસ, લકી એટલે ભાગ્યશાળી, વર્બ્સમાં ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું, ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી, ટુ મેક એટલે બનાવવું, ટુ ટેક એટલે લેવું, ટુ વરી તો ચિંતા કરવી, ટુ પરફોર્મ એટલે ભજવવું અથવા કરવું, ટુ પુશ એટલે ધક્કો મારવો, ટુ ફોલ એટલે પડવું, ટુ પ્લક એટલે ચૂંટવું અથવા તોડવું, ટુ હોલ્ડ એટલે પકડવું, ટુ એડ્રેસ એટલે સંબોધવું, ટુ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, પોકેટ એટલે ખિસ્સું, ક્રાઉડ એટલે ટોળું, અસાઇડ એટલે બાજુમાં, પ્રોબ્લેમ એટલે મુશ્કેલી, લાઈફ એટલે જીવન, ટુ સ્ક્રીમ એટલે ચીસ પાડવી, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટુ ચેઝ એટલે પીછો કરવો, ટુ અરેસ્ટ એટલે ધરપકડ કરવી, ડેથ એટલે મૃત્યુ, સડનલી એટલે અચાનક, બિયર્ડ એટલે દાઢી, પ્રાઉડલી એટલે ગર્વ સાથે, મેજિકલ એટલે જાદુઈ, ડાયરેક્ટલી એટલે સીધું, ફોલોવર એટલે અનુયાયી અથવા શિષ્ય, ફેક એટલે ખોટું, ટ્રુથ એટલે સત્ય, હાર્ડ એટલે સખત. હવે અહીં એન્ટોનિમ એટલે કે વિરોધી શબ્દો આપ્યા છે. લોંગ નું વિરોધી થશે શોર્ટ, ગુડ તો બેડ, રોંગ તો રાઈટ, રીચ તો પુઅર, અવે તો નિયર, હેવન તો હેલ, ઇઝી તો હાર્ડ, ગીવ તો ટેક, એક્રોબેટ એટલે બજાણિયો, નટ દોરડા પર ચાલનાર, સર્કસ, હાઈટ એટલે ઊંચાઈ, ડિફરન્ટ એટલે અલગ, પેટ એટલે પાલતું, ક્યુટ એટલે સુંદર, મેમ્બર એટલે સભ્ય, હંગ્રી એટલે ભૂખ્યું, માર્કેટ એટલે બજાર, અર્જન્ટ એટલે તાકીદનું જરૂરી, ટુ પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો, ટુ પરફોર્મ એટલે અભિનય કરવો, ટુ કેચ એટલે પકડવું, ટુ કેરી એટલે ઊંચકવું, ઇલ એટલે બીમાર, વીક એટલે નબળું, વેટ એટલે ભીનું, ફાર એટલે દૂર, એક્ઝામ એટલે પરીક્ષા, રફ, રૂટ, એંગ્રી એટલે ગુસ્સો, સેક્શન એટલે વિભાગ, જો એટલે જડબું, શોલ્ડર એટલે ખભો, ગાર્બેજ
એટલે કચરો, ટુ ફીલ તો અનુભવવું, ટુ કટ તો કાપવું, ટુ ટાયર તો થાકવું, ટુ સોલ્વ એટલે ઉકેલવું, ટુ ક્લીન એટલે સાફ કરવું, ટુ હેલ્પ એટલે મદદ કરવી, ટુ ટીઝ એટલે ખીજવવું, ટુ રોર એટલે ગર્જના કરવી, ટુ ગ્રેબ એટલે જકડી લેવું, ટુ રિપેન્ટ એટલે પસ્તાવું, ટુ ફીડ એટલે ખવડાવવું. તો અહીં મોટાભાગના વર્બ્સ અને સ્પેલિંગ આવી ગયા છે. એક્ટિવિટી વાઇઝ આ દરેક શબ્દો તૈયાર કરી રાખવા, જેથી એક પછી એક એક્ટિવિટીમાં સ્પેલિંગની તકલીફ પડે નહીં. અહીં આપેલા વિના સિમ્બોલ પર ટચ કરીને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવી, તેમજ બાજુમાં તમને ધોરણ 8નું પ્લેલિસ્ટ આપેલું છે અને નવા વિડીયો જેમ અપલોડ થતા જશે તેમ પ્લેલિસ્ટમાં દર્શાવશે. થેન્ક યુ.